જો તમે એક જ રીતનું ગુવારનું શાક ખાઈને કંટાળી ગયા હો તો એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સ્વાદનું ગુવાર ઢોકળીનું આ શાક જરૂરથી ટ્રાય કરજો। આ શાક રોટલી વગર પણ લુખ્ખે લુખ્ખું ખાઈ જવાય એવું મસ્ત મજાનું બને છે। અહીં આપેલા માપથી 2 થી 3 વ્યક્તિઓ જમી શકે એટલું શાક તૈયાર થશે। તો સૌથી પહેલાં આપણે લસણની ચટણી ખાંડી લઈશું, જે આપણા શાકને કાઠિયાવાડી ટેસ્ટ આપશે। જેના માટે આપણે ખાંડણીમાં 10 થી 12 કળી લસણ, 2 ચપટી મીઠું, 1 ટેબલસ્પૂન તીખું મરચું પાવડર અને 1 ટેબલસ્પૂન કાશ્મીરી મરચું પાવડર ઉમેરી મસાલાને બારીક ખાંડી લઈશું। જો તમારા ઘરમાં વધારે તીખું ન ખવાતું હોય તો તમે ચટણી બનાવતી વખતે 2 ટેબલસ્પૂન કાશ્મીરી મરચું પાવડર નાખશો તો પણ ચાલશે। હવે ગવારમાં ઉમેરવાની ઢોકળી બનાવવા માટે આપણે બાઉલમાં અડધો કપ ચણાનો લોટ, પા કપ ઘઉંનો લોટ અને પા કપ જુવારનો લોટ ઉમેરીશું। ઢોકળીના લોટમાં થોડો જુવારનો લોટ ઉમેરવાથી આપણી ઢોકળી પોચી બનશે અને ઢોકળી ઠંડી થયા પછી પણ ખાવાની મજા આવશે। હવે આપણે ઢોકળીના મસાલા માટે બનાવીને રાખેલી લસણની ચટણીમાંથી 1 ટીસ્પૂન લસણની ચટણી ઉમેરીશું। સાથે લોટમાં આપણે અડધી ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, અડધી ટીસ્પૂન આખું જીરું અને અડધી ટીસ્પૂન અજમો બંનેને હાથથી ચોળીને ઉમેરીશું। ઢોકળીમાં થોડો અજમો ઉમેરવાથી ગવાર ઢોકળી સહેલાઈથી પચી જશે। ત્યારબાદ લોટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટેબલસ્પૂન તેલ ઉમેરી તેલ અને મસાલાને લોટમાં સારી રીતે ભેળવી દઈશું। હવે લોટમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટને ભેગો કરી લઈશું। ત્યારબાદ લોટમાં આપણે 1 ટીસ્પૂન તેલ ઉમેરી લોટને સારી રીતે કેળવીને ઢોકળીનો મીડિયમ સોફ્ટ લોટ તૈયાર કરી લઈશું। તૈયાર થયેલા લોટને આપણે ઢાંકીને 15 થી 20 મિનિટ રહેવા દઈશું, જેથી લોટ સારી રીતે પલળી જશે। ઢોકળીનો લોટ તૈયાર કરવા માટે અહીં મેં અડધો કપ પાણી લીધું હતું, તેમાંથી અત્યારે લગભગ 2 ટેબલસ્પૂન જેટલું પાણી બાકી રહ્યું છે। તો હવે 15 મિનિટ પછી લોટ સરસ પલળી ગયો છે, એટલે તૈયાર થયેલા લોટમાંથી આપણે થોડો લોટ હાથમાં લઈ તેને લાંબો અને પાતળો બનાવી તેમાંથી આ રીતે નાનો નાનો લોટ તોડી લઈશું। ત્યારબાદ લોટનો બોલ બનાવી હથેળીથી ચપટો કરી 2 અંગૂઠા અને આંગળીની વચ્ચે રાખી ફેરવતા જઈને પાતળી ઢોકળી તૈયાર કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણી ઢોકળી સહેલાઈથી બફાઈ જાય એ માટે આપણે ખૂબ જ ઓછો લોટ લઈ તેની નાની અને પાતળી ઢોકળી બનાવવાની છે। આ માપથી આપણે આ રીતની 50 થી 55 ઢોકળી બનાવી શકીશું। શાક બનાવવા માટે અહીં મેં 300 ગ્રામ તાજો ગુવાર લઈ તેને સાફ કરી લીધો છે અને ટુકડા કરી ધોઈને પાણીમાં પલાળીને રાખી દીધો છે। હવે કુકરમાં આપણે 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં બારીક કાપેલા લસણને હળવું લાલ સાતળી લઈશું। ત્યારબાદ આપણે તેલમાં 5 ચમચી હિંગને પણ ફૂલાવી લઈશું, જેથી ગુવાર ખાવાથી પેટમાં વાયુ નહીં થાય। હવે ગરમ તેલમાં આપણે તૈયાર કરીને રાખેલી લસણની ચટણી, હળદર, મીઠું, ગરમ મસાલો અને 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર નાખી મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળીશું। હવે આપણે મસાલા સાથે 2 ટામેટાની પ્યુરીને પણ બરાબર સાતળી લઈશું અને તેમાં પાણી નિતારેલો ગુવાર નાખી થોડીવાર સાતળી ગુવારમાં 1/2 કપ પાણી અને 2 ટીસ્પૂન ખાંડ નાખી પાણીને ઉકળવા દઈશું। ઉકળતા પાણીમાં આપણે બનાવીને રાખેલી ઢોકળી મિક્સ કરી કુકરની મીડિયમ આંચ ઉપર 4 વિસલ કરી કુકરને જાતે જ ઠંડુ પડવા દઈશું, એટલે કાઠિયાવાડી સ્વાદની ગુવાર ઢોકળી તૈયાર થઈ જશે।